નમસ્કાર ગુજરાત. બંગાળની ખાડીમાં જે નીચા દબાણનું ક્ષેત્ર સર્જાયેલું છે તે હવે ધીમે ધીમે વાવાઝોડામાં બદલાય છે. તારીખ 25 નવેમ્બરે તે વાવાઝોડું બનશે અને 28 નવેમ્બરે તે વિકરાળ રૂપ ધારણ કરી પશ્ચિમ બંગાળ અને ઓડિશાને ધમધોડ કરશે. આ વાવાઝોડાની મોટી અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ અસર જોવા મળશે. સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહી આવી ગઈ છે ગુજરાતને લઈને. તો બન્યા રહેજો ગુજરાત પોઈન્ટ સાથે. વાવાઝોડું સૈમર વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. તે ધીરે ધીરે ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ વધી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં અને ઓડિશામાં ભારે તબાહી લાવશે. ઉત્તર અને પશ્ચિમ દિશામાં આગળ વધશે. આના લીધે ગુજરાતમાં ઠંડી ઘટશે અને અનેક વિસ્તારોમાં માવઠા થવાની શક્યતા છે. તારીખ 25 નવેમ્બરથી 28 નવેમ્બર વચ્ચે માવઠાની સંભાવના છે. ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે એક ખાસ આગાહી આપી છે. તેમના અનુસાર 25 નવેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ શરૂ થશે. આ દિવસથી ગુજરાતના આકાશમાં વિરળા વાદળો નહીં, પરંતુ ઘેરા વાદળોનું પ્રમાણ વધશે. દિવસ દરમિયાન તાપમાનમાં ફેરફાર અને સાંજે ઠંડીનો અહેસાસ વધુ જણાઈ શકે છે. 26 નવેમ્બરથી બંગાળનું વાવાઝોડું વધુ સક્રિય થશે. જો કે આ વાવાઝોડું ગુજરાત તરફ ન આવે, પરંતુ તેની આડઅસર રાજ્યના વાતાવરણ પર ચોક્કસ પડશે. 25થી 28 નવેમ્બર વચ્ચે કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા છાંટા અથવા માવઠાની શક્યતા નિષ્ણાતોએ દર્શાવી છે. બપોર પછી રાજ્યના ઘણા ભાગોમાં વાદળો વધારે દેખાશે. આથી સૂર્યપ્રકાશ ઓછો અને ભેજ વધારે અનુભવાશે. મિત્રો, અંબાલાલ પટેલ જણાવે છે કે ડિસેમ્બર મહિનો ગુજરાત માટે ખૂબ જ મહત્વનો રહેશે. 6 થી 9 ડિસેમ્બર ઠંડીની લહેર એટલે કે કોલ્ડ વેવ. 3 થી 4 દિવસ સુધી કડકડતી ઠંડી ફૂંકાઈ શકે છે. સવાર અને રાત્રિનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટી શકે છે. 15 થી 17 ડિસેમ્બર ફરી વાદળછાયું વાતાવરણ. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર આકાશ ભારે વાદળોથી ઘેરાઈ શકે છે. 21 ડિસેમ્બરથી ઠંડીનો વધુ ચમકારો. શિયાળાની મોસમનો પીક સમય શરૂ થશે. લોકો ફોગ, તડકો અને ઠંડીની તીવ્રતા અનુભવશે. જાન્યુઆરીમાં પણ ફરી મોટો હવામાન બદલાવ આવશે. જાન્યુઆરીનો પહેલો અને બીજો અઠવાડિયો ખાસ ધ્યાન રાખવાનો રહેશે. મિત્રો, હવે વાત કરીએ બીજા નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી વિશે. તેમના અનુસાર બંગાળની ખાડીનું વાવાઝોડું ગુજરાતમાં સીધી અસર ન લાવે, પરંતુ તેની આડઅસરો સ્પષ્ટ રહેશે. દક્ષિણ ગુજરાતમાં માવઠું, ભેજમાં વધારો, વાદળછાયું વાતાવરણ, આ ત્રણેયની સંભાવના નિશ્ચિત કહી શકાય. કાંઠા વિસ્તારોમાં પવનમાં તેજી, હવામાં ભેજનું પ્રમાણ વધશે. તમામ માછીમારો, દરિયાકાંઠાના વિસ્તારોના લોકો અને બોટ ચલાવતા લોકો માટે આ દિવસોમાં સતર્ક રહેવું જરૂરી છે. તો મિત્રો, આમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ઠંડી, વાવાઝોડું અને માવઠું ત્રણેયની અસર એક સાથે જોવા મળશે. તો મિત્રો, જોડાયેલા રહો ગુજરાત પોઈન્ટ સાથે. વિડીયોને પસંદ કરો, શેર કરો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. જય ગુજરાત.